ચલો પહેલા આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ડિસ્કસ કરતા હતા એમાં જ આગળ કન્ટિન્યુ કરવાના છે. લાસ્ટ વાળો જે પોઈન્ટ છે હવે એ પોઈન્ટનું નામ છે રેઝોનન્સ ની અંદર કન્સિડર કરશું અને એક સ્પેશિયલ ટાઈપનો કાર્બોકેટાઇન છે વિચ ઇઝ નોન એઝ સીપીએમ કાર્બોકેટાઇન. બરાબર, સીપીએમ કાર્બોકેટાઇન એટલે સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન. સ્ટ્રક્ચર કેવું હોય આનું તો કે આ સાયક્લોપ્રોપેન રિંગ એની ઉપર છે એ CH2 અને એની ઉપર પ્લસ ચાર્જ. આને કહેવાય સીપીએમ કાર્બોકેટાઇન, સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન. આ કાર્બોકેટાઇન જે છે ને એ બીજા બધા કાર્બોકેટાઇન કરતા થોડો અલગ છે. આને જે સ્ટેબિલિટી મળે એ બીજા બધા કરતા આને અલગ ટ્રીટમેન્ટ મળે. બરાબર, કેવી રીતે તો તમે સમજો, બોન્ડ્સ જે કાંઈ બને છે ને, આપણે કેમિકલ બોન્ડિંગ ની અંદર એવું શીખ્યા હતા કે કેમિકલ બોન્ડ્સ આર ફોર્મ્ડ બાય ધી ઓવરલેપિંગ ઓફ ઓર્બિટલ્સ એન્ડ આર ઓફ ટુ ટાઈપ. એક તો બોન્ડ એક્સિસ ઉપર ભેગા થાય તો એક્સિસ ઉપર ભેગા થાય તો એને કહેવાય એક્શિયલ ઓવરલેપિંગ, અને એક્શિયલ ઓવરલેપિંગ ઓલવેઝ yield સિગ્મા બોન્ડ. માનો કે એક ઓર્બિટલ અહીંયા આગળ આવે છે p ઓર્બિટલ, અથવા તો હાઇબ્રિડ ઓર્બિટલ લ્યો. ચલો, એક હાઇબ્રિડ ઓર્બિટલ અહીંયા આગળ આવે છે, બીજી હાઇબ્રિડ ઓર્બિટલ અહીંયા આગળ આવે છે, તો આના ઓવરલેપિંગ થી જે બોન્ડ બને એને શું કહીએ? સિગ્મા બોન્ડ કહીએ. પાઈ બોન્ડ તો પ્યોર ઓર્બિટલ માંથી જ બને. તો એક p ઓર્બિટલ અહીંયા આગળ છે, એક p ઓર્બિટલ અહીંયા આગળ છે, એક ઉપર ઓવરલેપિંગ, એક નીચે ઓવરલેપિંગ, પ્લસ સાથે પ્લસ, માઇનસ સાથે માઇનસ. પ્લસ માઇનસ નું અત્યારે આપણે કઈ લેવા દેવા નથી, પણ આને કહેવાય પાઈ બોન્ડ. સાઇડ વે ઓવરલેપિંગ થાય, બાજુ બાજુ સંમિશ્રણ સાઇડ વે ઓવરલેપિંગ, લેટરલ ઓવરલેપિંગ, તો એને છે શું કહેવાય? પાઈ બોન્ડ. હેડ ઓન ઓવરલેપિંગ થાય તો એને શું કહેવાય? સિગ્મા બોન્ડ. પણ હવે અમુક વખતે કન્ડિશન એવી ડેવલપ થાય, ન તો બોન્ડ પૂરેપૂરો સિગ્મા હોય ન તો બોન્ડ પૂરેપૂરો પાઈ હોય, બેની વચ્ચે રહી જાય. બરાબર, ન તો પૂરેપૂરો સિગ્મા બોન્ડ બની શકે, ન તો પૂરેપૂરો પાઈ બોન્ડ બની શકે, બેની વચ્ચે બોન્ડ રહી જાય. એટલે કે બોન્ડની જે કેરેક્ટરિસ્ટિક છે ને એની અંદર આવું કંઈક જોવા મળે. સાહેબ, આ એક્સિસ અહીંયા આગળ છે એ ઓર્બિટલ્સ છે એ ખાલી આવી રીતે જસ્ટ એકબીજાના ટચમાં આવે. ન તો આ બોન્ડ પૂરેપૂરો સિગ્મા છે, ન તો પૂરેપૂરો પાઈ છે. પાઈ બોન્ડ હોય તો સાઇડ વે ઓવરલેપિંગ, સિગ્મા બોન્ડ હોય તો ઓન ધ એક્સિસ, નથી એક્સ ઉપર કે નથી સાઈડમાં. આવું જ્યારે ઓવરલેપિંગ થાય ને, તો આવું ઓવરલેપિંગ છે ને એ બહુ રિએક્ટિવ હોય. આ બોન્ડ તરત ઓપન થઈ જાય. મેં એક જગ્યાએ લિટરેચરમાં વાંચેલું કે આને આપણે છે એ ટો બોન્ડ કહીએ છીએ. ટો, ફિઝિક્સમાં ટાઉ યુઝ કરો છો ને તમે રોટેશન માટે, ટોર્ક. ઓકે, આર ક્રોસ એફ, તો એ આ જ છે. એ વાળું ટો છે અને ટો બોન્ડ આપણે કહીએ છીએ. આવા બોન્ડ જે છે એ બહુ રિએક્ટિવ બોન્ડ હોય ને, તરત ખુલી જાય. આ બોન્ડ ની અંદર છે ને પાઈ બોન્ડ ને સિગ્મા બોન્ડ બેની કેરેક્ટરિસ્ટિક હોય. એટલે આવા બોન્ડ છે એ તરત ઓપન થઈ શકે અને પાઈ બોન્ડ ની જેમ રેઝોનન્સ પણ કરી શકે. આખા અલગ જ બોન્ડ છે. આવું ક્યાં જોવા મળે? તો કે આવું આની અંદર જોવા મળે, સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાઇનમાં. શું છે ભાઈ આની અંદર વાત? તો કે સાહેબ અહીંયા સાયક્લોપ્રોપેન રિંગ આપણે બનાવી, તો રિંગ ની અંદર એંગલ કેટલો છે? 60 ડિગ્રી. હવે અહીંયા હાઇબ્રિડાઇઝેશન કયું છે? sp3. sp3 હોય તો એંગલ કેટલો થાય? તો કે 109 ડિગ્રી 28 મિનિટ. અહીંયા કેટલો એંગલ છે? 60 ડિગ્રી. તો થાય એવું કે તમે બોન્ડ ભલે આવી રીતે લખો 60 ડિગ્રીએ, પણ એકચ્યુઅલી એની જે કાંઈ પણ ઓર્બિટલ્સ છે ને, ઓર્બિટલ ઇઝ લાઇંગ એટ આઉટસાઇડ. આવી રીતે છે. જો આ એક sp3, આ બીજી sp3. ઓર્બિટલ્સ જે છે ને એ પેલા ટો બોન્ડ બનાવે છે. અહીંયા આગળ સિગ્મા બોન્ડ ન હોય. આને તમે સિગ્મા બોન્ડ સમજવાની ભૂલ ન કરતા. એકચ્યુઅલી આ ઓર્બિટલ નું ઓવરલેપિંગ બહુ વીક છે, ઇટ ઇઝ ટો બોન્ડ. બરાબર, આના ઓવરલેપિંગ એક્સ્ટ્રીમલી વીક હોય એટલે આ રિંગને આમ ઓપન થવું એવું જ થતું હોય. સ્પ્રિંગ કેમ દબાયેલી હોય, આમ બહાર આવું એવું જ થતું હોય, એમ આમાં પણ એ જ પ્રોબ્લેમ છે. હવે તમે આમાં શું કરી દો છો? તમે એવું કરો છો કે અહીંયા આગળ CH2 લગાવો છો, CH2 પ્લસ. હવે CH2 પ્લસ લગાવો એટલે આની પાસે તો ખાલી કક્ષક આવી જાય, વેકેન્ટ ઓર્બિટલ મળી જાય આને. જો હવે આ જે વેકેન્ટ ઓર્બિટલ હોય ને, આની અંદરના જે પણ કાંઈ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન તરત જ અહીંયા ટ્રાન્સફર થઈ જાય. ઇલેક્ટ્રોન નું તો શું છે ભાઈ, જ્યાં જગ્યા મળે ત્યાં ટ્રાન્સફર થાય તરત. અને આ બે બહુ નજીક હોય. આ મેં તો ફિગર થોડી મોટી બનાવીને તમને અલગ અલગ
ડિસ્ક્રીટ બતાવેલું છે પણ એ એકદમ નજીક નજીક હોય. તો અહીંના જે ઓવરલેપિંગ ના એક તો આ બોન્ડ બહુ વીક છે, અંદર સ્ટ્રેન છે 60 60 60 નો, એટલે રિંગ ને આમ ખુલવું ખુલવું થાય છે. અને વધુની અંદર બાજુમાં આને ખાલી કક્ષક મળી, તો ખાલી કક્ષક મળવાને કારણે આ બોન્ડના ઇલેક્ટ્રોન સીધા આમાં ટ્રાન્સફર થઈ જાય ડાયરેક્ટલી. અને ડાયરેક્ટલી ટ્રાન્સફર થવાથી એને ફાયદો થાય. શું ફાયદો થાય છે? જો માનો કે અહીંયા આગળ ઉપર પ્લસ ચાર્જ, આ બોન્ડ તો ટો બોન્ડ છે, આ બોન્ડ એના બે ઇલેક્ટ્રોન લઈને અહીંયા ટ્રાન્સફર થઈ જાય. આવું થવાથી શું થયું સાહેબ? અહીંયા ડબલ બોન્ડ બની ગયો, અને આ 1 2 ને 3 અહીંયા આવી જશે પ્લસ ચાર્જ. 1 2 3 પેલામાં જેમ કરતા હતા એમ જ કરતા હતા, પણ અહીંયા આગળ આ રિંગ ઓપન થવાથી ફાયદો એ થયો કે સ્ટ્રેન વયો ગયો, 60 60 ના જે સ્ટ્રેન હતા એ, અને બોન્ડ પણ છે એ સ્ટેબલ પાઈ બોન્ડમાં કન્વર્ટ થયો. તો એ એને ફાયદો છે. અચ્છા, જેમ આ બોન્ડ અહીંયા આગળ છે એ આવું કરી શકે, તો અહીંયા આગળ બીજો બોન્ડ પણ છે ને, આ બોન્ડ પણ અહીંયા આગળ છે એ શિફ્ટ થઈ શકે. જુઓ, આ બાજુ પણ થઈ શકે. તો અહીંયા આગળ જ્યારે રેઝોનન્સ થાય છે, તો એ રેઝોનન્સને કારણે આવા આપણને બે સ્ટ્રક્ચર મળે છે. તો આ જે આપણને સીપીએમ કાર્બોકેટાયન કે ને, આ સીપીએમ કાર્બોકેટાયન એકચ્યુઅલી ન તો આ સ્ટ્રક્ચર હોય, ન તો આ હોય, ન તો આ હોય, બધાની વચ્ચેનો હાઇબ્રિડ સ્ટ્રક્ચર હોય. અને હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે એ કેવું હોય? એ હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે એ આવું કંઈક હશે. અહીંયા આગળ થોડોક થોડોક બોન્ડ, અહીંયા આગળ છે એ પાર્શિયલ બોન્ડ, ઉપર પાર્શિયલ ડબલ બોન્ડ, આ પ્લસ ચાર્જ, અહીંયા પ્લસ ચાર્જ આવશે ને અહીંયા પ્લસ ચાર્જ આવશે. ધીસ ઇઝ ધ રિયલ હાઇબ્રિડ RH. અને આવું થવાથી, અને આ બે તમે જો ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પણ બન્યા. આ કેની જેવું દેખાય? તો મેં એવું રીડ કર્યું હતું કે ભાઈ કોઈ પર્સન છે એ ડાન્સ કરતો હોય તો એનું શૂ, એનું બૂટ એક વખત આમ મૂકે એક વખત આમ મૂકે, એ જે ડાન્સ આવતો હોય એવી રીતે કાંઈક આમ ડાન્સ કરતો હશે, એવું દેખાતું હશે. તો આ કેસને સ્પેશિયલ નામ આપવામાં આવ્યું. આને છે એ સ્પેશિયલી છે એ બોલાય છે ડાન્સિંગ રેઝોનન્સ. ડાન્સિંગ રેઝોનન્સ. અને બીજા બધા રેઝોનન્સ જે આપણે કાંઈ જોયા એની કરતા આની અંદર છે પેલો બોન્ડ જ વીક એટલો બધો છે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ જાય છે. અને એટલે આ ડાન્સિંગ રેઝોનન્સની જે ઇમ્પેક્ટ છે ને એ બીજા રેઝોનન્સ કરતા સારી હોય. એરોમેટિસિટીને ન ઘટે, પણ બીજા બધા કાર્બોકેટાઇનને તો આંટી જાય, બરાબર. બીજા બધાને ક્યાંય પાછળ પાડી દે, કારણ કે ડાન્સ કરે છે, અને ડાન્સ કરે એટલે હાથમાં ન આવે, એનર્જી તરત આની ઘટવા માંડે. ફાયદો જ છે ને, રિલીફ ઓફ સ્ટ્રેન થઈ ગયું અહીંયા આગળ. એવું પણ જોવા મળ્યું હતું કે આમાં સાહેબ હાઇબ્રિડાઇઝેશન sp5 હોય, sp5. આ તો થોડુંક ક્વોન્ટમ મિકેનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થઈ ગયું, એટલે અહીંયા 5 કેમ આવ્યા હું તમને એક્સપ્લેન ન કરી શકું, પણ આવું જોવા મળે. બહુ ક્રિટિકલ મોલેક્યુલ છે, આપણે એની એટલી બધી ડિસ્કશન નથી કરવાની. ફોર્મલી આપણે એવું માનીએ તો અહીંયા આગળ જે છે એ સિગ્મા બોન્ડ રેઝોનન્સમાં ટ્રાન્સફર થાય છે, અને આમાં સિગ્મા બોન્ડ કે છે પણ એકચ્યુઅલી ટો બોન્ડ છે, બરાબર છે. એટલે અહીંયા આગળ આપણે છે એ જોઈએ તો સિગ્મા રેઝોનન્સ થાય છે. સિગ્મા બોન્ડ ઇઝ ઇન રેઝોનન્સ, ધેટ ઇઝ સિગ્મા પી રેઝોનન્સ. ખરેખર અહીંયા ટો લખવું જોઈએ, પણ આવું બધું લખતા હોય છે તો મેં લખી દીધું છે. તો આ કાર્બોકેટાયન તમને જે અહીંયા આગળ દેખાય છે સીપીએમ, એ બીજા નોર્મલ કાર્બોકેટાયન કરતા બહુ સ્ટેબલ હોય છે. સ્ટેબલ ઇન ધ સેન્સ આવી રીતે છે એ તમે વિચારી શકો. ચલો, માનો કે મને આપ્યો છે બેન્ઝાઇલિક, અને એક છે એ મને આપેલું છે સીપીએમ. તો સાહેબ આ બે ની અંદર આ વધારે સ્ટેબલ. બાર અહીંયા આગળ કાર્બન છે, અહીંયા આગળ રિંગ ઉપર CH2, 3 મેમ્બરની રિંગ ઉપર CH2 ને પ્લસ. આમાં જો અંદર રેઝોનન્સ છે, આમાં રેઝોનન્સ પણ આમાં ડાન્સિંગ રેઝોનન્સ, બરાબર.
આ ખાલી આર છે, પણ આ તો કેવું છે? ડિયર છે, ડિયર. બોલો ને. શું શું? આ જે છે ને આ, આમાં તો ચાર્જ અંદર આવીને પછી બહાર જાય. આ બધાને વટી જાય, પણ પછી આપણે માની લો કે કોઈ એરોમેટિક આયન લઈએ તો પછી એને ન વટે હો. એરોમેટિક ને છે એ ન વટી શકે. બરાબર. એરોમેટિક ને તો પોતાની અંદરનો જ ચાર્જ છે, અને પોતાની અંદરનો ચાર્જ હોય તો એ તો બહુ બેસ્ટ કહેવાય. ધેટ ઇઝ એરોમેટિક. એરોમેટિસિટી ને ન વટે, પણ આવા બધાને વટી જાય. બરાબર. આવા બેન્ઝિન જેની ઉપર બાર હોય, બેન્ઝાઇલિક, આખો ઓર્ડર લખીએ તો આની અંદર એક એવું પણ આપણે એડ કરી શકીએ. કાલ મેં તમને કીધું હતું, આ જે છે આની કરતા વધારે સારું કોણ? ઓલું 9 આલ્ફા વાળું. બરાબર. આની અંદર 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, આમાં 9 આલ્ફા. 9 આલ્ફા કરતા પાછું આ સારું. કયું? સીપીએમ. અને એની કરતા સારો કયો? એરોમેટિક. એરોમેટિક છે એ સારો. કમ્પેરિઝન કરો ને તો પછી રિંગ રિંગ થી કમ્પેરિઝન થાય. પછી એવું નહીં કરવાનું કે આને તમે એક લ્યો અને રિંગ વાળા તમે બે લ્યો. એટલે કે હું આવું કહેવા માંગુ છું, જો સીપીએમ ને બિચારાને તમે એકલો રાખી દો અને અહીંયા આગળ તમે બે બેન્ઝિન રિંગ લઈ લો. આવું નહીં કરવાનું. પછી બે બેન્ઝિન રિંગ હોય તો ઓલો એકલો પડી જાય. આમાં પછી આ જ જીતે. રિંગ રિંગ થી કમ્પેરિઝન થાય. પછી માન લો કે તમે બે રિંગ લઈ લો તો આને વટી જાય. તમે આવું કરો, અહીંયા આગળ છે એ બે રિંગ લઈ લઈએ આપણે. આને બોલાય ડાય સીપીએમ. આને શું બોલાય? ડાય સીપીએમ. ઘણી બધી બુક ની અંદર છે એ તમને જોવા મળશે કે ટ્રાઇસીપીએમ ઇઝ ધ મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન. બરાબર છે. ટ્રાઇસીપીએમ ઇઝ ધ મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન. ટ્રાઇસીપીએમ એટલે આવી રીતે હોય. આ એવો કાર્બોકેટાઇન છે જે થોડા વર્ષો સુધી વર્લ્ડનો મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાઇન હતો. બરાબર. AWR1 હતો. AWR1 એટલે ઓલું AIR આવે ને, AIR, ઓલ ઇન્ડિયા રેન્ક 1 એવું આવે. AIR. આ AWR હતો, ઓલ વર્લ્ડ રેન્ક 1 એવો હતો. પણ પછી થોડા ટાઈમ પહેલા આને પાડી દેવા નવા બીજા બની ગયા. બાકી આમ જોવા જાવ તો આ બહુ વેરી સ્ટેબલ છે, કારણ કે આમાં ઓલા 3 સીપીએમ ભેગા થયા, ટ્રાય સીપીએમ. બરાબર. અને ટ્રાય સીપીએમ આની અંદર ભેગા થયા એટલે ઇટ ઇઝ વેરી વેરી સ્ટેબલ ડ્યુ ટુ ડાન્સિંગ રેઝોનન્સ, એવું આપણે માનીએ છીએ. પણ હમણાં થોડા ટાઈમ પહેલા આની કરતા પણ એક વધારે સ્ટેબલ કાર્બોકેટાયન બન્યો. એ કાર્બોકેટાયન શું છે? એ આ છે, સાયક્લોપ્રોપિનાઇલ કેટાયન જે છે ને, એરોમેટિક સિસ્ટમ. એ એરોમેટિક સિસ્ટમની સાથે આને જોઈન્ટ કરી દીધા. અંદર તો છે એ પેલો પ્લસ ચાર્જ, એટલે તમે જુઓ એરોમેટિક અને 3 સીપીએમ. તો હાલમાં સૌથી વધારે સ્ટેબલ આ કહેવાય અત્યારે. બરાબર. અત્યારે આ બહુ સ્ટેબલ કાર્બોકેટાઇન છે એવું આપણે માનીએ છીએ. 3 તો સીપીએમ રાખી દીધા, અને ઓલો ચાર્જ બધા 1/3 1/3 હશે, એ 1/3 પાછો અંદર જશે. તો તમને કોઈ જગ્યાએ આ કાર્બોકેટાઇન દેખાય અથવા તો આ દેખાય તો એને તમે સર્વાધિક સ્ટેબલ માનને આગળ વધી જશો. બરાબર છે. હું હજી તમને કાર્બોકેટાઇન ભણાવીશ ત્યારે બધા ઓર્ડર આખા બનાવડાવીશ કે આની કરતા બધા સ્ટેબલ, આ સ્ટેબલ, આ સ્ટેબલ, એવું. પણ અત્યારે મેં તમને ડાન્સિંગ રેઝોનન્સ નો આઈડિયા આપ્યો. ડાન્સિંગ રેઝોનન્સ એક એવું રેઝોનન્સ છે કે જે કાર્બોકેટાયનને સ્ટેબલ બનાવે છે. અને એ કેમાં જોવા મળે ભાઈ? સીપીએમ ની અંદર. સીપીએમ નું ફૂલ ફોર્મ શું છે? સાયક્લોપ્રોપાઇલ, અને ઉપર CH2 છે એટલે મિથાઇલ.
સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાયન. ઓકે, ત્રણ અલગ અલગ રીઝન કહી દીધા તમને અહીંયા આગળ. બહુ સ્ટેબિલિટી વધારે છે આની. ચલો, આને કહેવાય સીપીએમ, ડાય સીપીએમ, ટ્રાય સીપીએમ. અને આની તો વાત જ ન થાય. નેક્સ્ટ, સ્ટેબિલિટીની અંદર કમ્પેરિઝનની અંદર ઘણા બધા આપણે પોઈન્ટ કવર કરી લીધા. હવે આપણે છે એ ટોપિક એક જુઓ છે HOC અને HOH, હીટ ઓફ હાઇડ્રોજનેશન ને હીટ ઓફ કમ્બશન. બરાબર, આ બે ટોપિક આપણે કરી અને પછી બધાના અલગ અલગ સ્ટેબિલિટીની કમ્પેરિઝન કરશું કાલથી. MCQ પણ હું કાલથી તમને કરાવવાનો છું અને તમને પણ આપીશ ભરી ભરીને, એટલે તમે સોલ્વ કર્યા કરો, પ્રેક્ટિસ કર્યા કરો. જેટલું પ્રેક્ટિસ કરશો સ્ટેબિલિટીનું એટલું સારું રહેશે આગળ. ચલો ભાઈ, HOH, અને આપણે છે એ લખીએ હીટ ઓફ હાઇડ્રોજનેશન. બરાબર છે, હીટ ઓફ હાઇડ્રોજનેશન. શોર્ટ ફોર્મમાં આને શું કહેવાય છે? HOH. હીટ ઓફ હાઇડ્રોજનેશન એટલે શું? તો સાહેબ કોઈ એક અલ્કિન છે, તમે ઇન પ્રેઝન્સ ઓફ કેટેલિસ્ટ આમાં H2 ને એડ કરો. H2 ને જેવા એડ કરો એટલે અહીંયા આગળ પાઈ બોન્ડ બ્રેક થાય અને એની જગ્યાએ બે સિગ્મા બોન્ડ બની જાય. પાઈ બોન્ડ તો તમે બ્રેક કર્યો ને, સિગ્મા બોન્ડ આમાં એડ કર્યા, તો સિગ્મા બોન્ડ એટલે સ્ટ્રોંગ બોન્ડ બન્યા. સ્ટ્રોંગ બોન્ડ બને તો શું થાય? હીટ રિલીઝ થાય. અને હીટ રિલીઝ થાય એટલે આ રિએક્શન માટે ડેલ્ટા H ઓલવેઝ કેવો આવે? નેગેટિવ. જે હીટ રિલીઝ થઈ ને એ હીટનું નામ છે HOH, હીટ ઓફ હાઇડ્રોજનેશન. થર્મોડાયનેમિક્સમાં તમે અલગ અલગ એન્થાલ્પી ભણ્યા છો અથવા હીટ ઓફ રિએક્શન ભણ્યા છો. કઈ કઈ? એન્થાલ્પી ઓફ ફોર્મેશન, એન્થાલ્પી ઓફ કમ્બશન, બરાબર. પછી બોન્ડ એનર્જી, એન્થાલ્પી ઓફ ડાયલ્યુશન ને એન્થાલ્પી ઓફ સોલ્યુશન ને એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન ને ઘણી બધી ભણ્યા હશો. એન્થાલ્પી ઓફ રેઝોનન્સ ને એવી. એમાંની એક આ જ છે, હીટ ઓફ હાઇડ્રોજનેશન. તો હીટ ઓફ હાઇડ્રોજનેશન એટલે અહીંયા આગળ હીટ રિલીઝ થાય. અચ્છા, તમે આનો ગ્રાફ બનાવો તો ગ્રાફ કેવો બને? આ રિએક્શન કોઓર્ડિનેટ હોય અને અહીંયા આગળ છે એ તમે પોટેન્શિયલ એનર્જી લ્યો અથવા તો ડેલ્ટા એચ લ્યો, તો શું થાય? આ રિએક્ટન્ટ છે ને અહીંયા આગળ પ્રોડક્ટ છે પી. આવી રીતે ગ્રાફ બને ને. અને આમાં જે હીટ રિલીઝ થાય એટલી હોય. જો ધીસ ઇઝ ધ ડેલ્ટા એચ ઓફ રિએક્શન. અને ડેલ્ટા એચ કેવો આવે? નેગેટિવ. તો ડેલ્ટા એચ અહીંયા આગળ નેગેટિવ છે એટલે કે આ રિએક્શન જે છે એ કેવી છે? તો કે રિએક્શન છે એક્ઝોથર્મિક, ઉષ્માક્ષેપક પ્રક્રિયા ભાઈ. એક્ઝોથર્મિક પ્રોસેસ, હીટ રિલીઝ થાય એક્ઝોથર્મિક. તો કોઈ પણ છે એ કેટલી હીટ રિલીઝ કરી શકે? કોઈ પણ છે એ કેટલી હીટ રિલીઝ કરી શકે એની અમાઉન્ટ શું એમ એ ખબર કેમ પડે આપણને? તો કે ડિપેન્ડ કરે એની અંદર કેટલા પાઈ બોન્ડ છે એ. બરાબર છે. તો HOH જે છે, HOH, એની માટે બે ફોર્મ્યુલા. હીટ ઓફ હાઇડ્રોજનેશન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, પેલું શું આવશે બોલો? નંબર ઓફ પાઈ બોન્ડ્સ. પાઈ બોન્ડ્સ વધારે હોય તો હીટ વધારે રિલીઝ થાય. અને સેકન્ડ, HOH ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી. આ જે સ્ટેબિલિટીનો કન્સેપ્ટ છે, બરાબર છે, એ આઇસોમર માટે છે. સેકન્ડ રૂલ છે, ઇટ ઇઝ ફોર આઇસોમર્સ. બે સોલ્વ કરાવું છું, તમને ખ્યાલ આવી જશે. જેટલા પાઈ બોન્ડ વધારે એટલા H2 વધારે એડ થાય, ને H2 વધારે એડ થાય તો હીટ વધારે રિલીઝ થાય. સ્વાભાવિક જ છે. માનો કે મને છે એ આવી રીતે એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા એક બોન્ડ છે અને આમાં બે બોન્ડ છે, તો આમાં HOH વધારે નીકળે, હીટ ઓફ હાઇડ્રોજનેશન. બરાબર. હીટ ઓફ હાઇડ્રોજનેશન એટલે અમાઉન્ટ ઓફ હીટ રિલીઝ. માઇનસ સાઇન હારે કઈ લેવા દેવા નથી આપણે તો અમાઉન્ટ ઓફ હીટ જોઈએ છીએ. તો આની અંદર 2 ગ્રેટર ધેન 1. પાઈ બોન્ડ વધારે છે એટલે હીટ વધારે રિલીઝ થઈ ભાઈ.
શું કરશું? 3, 2, 1. આમાં 3 મોલ ઓફ હાઇડ્રોજન યુઝ થાય, આમાં 2 મોલ યુઝ થાય ને આમાં 1 મોલ યુઝ થાય. પાઈ બોન્ડ જેમાં વધારે એમાં HOH હીટ ઓફ હાઇડ્રોજનેશન વધારે રિલીઝ થઈ શકે. પણ હવે આ HOH ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ફોર આઇસોમર્સ. ક્વેશ્ચન તમને આવી રીતે આપે છે કે ભાઈ મેં અહીંયા આગળ છે એ લીધા બ્યુટેન, બરાબર, બ્યુટીન. તો બ્યુટીન તો અલગ અલગ રીતે મને મળે. એક સીસ છે, ટ્રાન્સ છે અને 1 બ્યુટીન છે. જો ઓલ ધીસ 3 આર આઇસોમર્સ. આ તો ત્રણે ત્રણ છે એ શું કહેવાય? આઇસોમર કહેવાય ને. તો અહીંયા આગળ છે એ ફોર્મ્યુલા કઈ ચાલે? અહીંયા આગળ છે એ જે કઈ હું આન્સર લાવું એ આન્સર ટોટલી મારે સ્ટેબિલિટી બેઝ લાવવો પડે. તો હીટ ઓફ હાઇડ્રોજનેશન ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી. આવું કઈ રીતે સાહેબ? તો જો હું એક ગ્રાફ ડ્રો કરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ છે પોટેન્શિયલ એનર્જી અથવા ડેલ્ટા એચ. આ બે બધામાં સ્ટેબલ કોણ હોય? તો સાહેબ આમાં તો 2 આલ્ફા. ફર્સ્ટ વાળાની અંદર કેટલા છે? 2 આલ્ફા. આની અંદર 6 આલ્ફા, આમાં પણ 6 આલ્ફા. તો 2 આલ્ફા કરતા તો આ બે સ્ટેબલ ને. 2 આલ્ફા વાળા કરતા તો આ બે સ્ટેબલ હોય. 2 આલ્ફા વાળો અનસ્ટેબલ છે, અનસ્ટેબલ છે એટલે એની એનર્જી વધારે હશે. એ વધારે એનર્જી ઉપર લાય કરતો હશે. આનું રિડક્શન કરો, જેવું 1 મોલ H2 આમાં એડ કરો તો 1 મોલ H2 એડ કરો એટલે શું બની જાય? ધીસ ઇઝ નોર્મલ બ્યુટેન. પણ આ 1 ઇન છે, બરાબર. ધીસ ઇઝ 1 ઇન. હવે આ બેમાં ચેક કરો તો કોણ સ્ટેબલ છે? બોલો. ટ્રાન્સ વાળું વધારે સ્ટેબલ નીકળે સીસ કરતા. હા, પણ ઈ ખરું કે સીસ વાળું આની કરતા તો સ્ટેબલ જ હશે, બરાબર. આ 2 ઇન પણ સીસ સ્ટેબલ છે એટલે થોડુંક એનર્જીમાં નીચે હોય, નીચે હોય એટલે આની કરતા થોડીક ઓછી હીટ રિલીઝ કરે. તમે જો અહીંયા અમાઉન્ટ ઓફ હીટ રિલીઝ ઇઝ મોર, આમાં ઓછી થઈ. બનશે તો આની અંદર બ્યુટેન. આઇસોમર્સ છે તો ધે મસ્ટ ગીવ સેમ પ્રોડક્ટ. અને ટ્રાન્સ વાળું જે છે એ તો એકદમ સ્ટેબલ છે, એમાં જે હીટ રિલીઝ થાય એ સૌથી ઓછી થાય. એટલે તમે આની અંદર છે એ ચેક કરો તો આમાં x કિલો જૂલ હીટ રિલીઝ થઈ હોય, આમાં y અને આમાં z. સમજી ગયા ને? જે જેટલો સ્ટેબલ હોય ને એટલી હીટ ઓછી રિલીઝ કરે. તો સ્ટેબિલિટી એની છે એ વધારે, સ્ટેબિલિટી છે એ વધારે તો HOH છે એ કેવી? ઓછી. તો હીટ ઓફ હાઇડ્રોજનેશન માટે આપણે આમાં ઓર્ડર કયો બનાવવો પડશે? ભાઈ 3 સૌથી વધારે, પછી કયો આવશે? 2 અને લાસ્ટમાં કયો આવે? 1. સ્ટેબિલિટીનું રિવર્સ કરવું પડે તમારે. અને સ્ટેબિલિટી જેને ભૂલ પડતી હોય તો એ તમે લોકો પેલા સ્ટેબિલિટી લખી દેવાના ને પછી રિવર્સ કરી દેવાના, બરાબર. જે જેટલા સ્ટેબલ હોય એટલી એની અંદરથી હીટ ઓછી રિલીઝ થાય. અને એ તો ડિફોલ્ટ સિસ્ટમ જ છે. એવું પણ થાય કે એક આલ્કિન ની અંદર છે એ રેઝોનન્સ થતું હોય ને એકમાં ન થતું હોય. હું જે હવે જવાબ લાવું છું બે રીતના ક્વેશ્ચન કરાવું છું. જો ચલો ધ્યાન આપો. આમ તો તમને ડાયરેક્ટલી આન્સર પૂછી લે, આમાંથી ને આમાંથી સીધો જવાબ પૂછી લે તો કોઈ પ્રોબ્લેમ નથી. ડાયરેક્ટ તમે છે એવું કહો સાહેબ આમાં 1 પાઈ બોન્ડ અને આમાં 2 પાઈ બોન્ડ. અહીંયા આગળ 1 પાઈ અને અહીંયા આગળ 2 પાઈ બોન્ડ. પાઈ બોન્ડ વધારે તો હીટ ઓફ હાઇડ્રોજનેશન વધારે, 2 ગ્રેટર ધેન 1. સાચું છે. પણ માનો કે તમને એવો ક્વેશ્ચન પૂછો કે એમંગ ધીસ 2 પર પાઈ બોન્ડ અથવા પર મોલ ઓફ H2 કોણ વધારે, તો આ આવી રીતે જવાબ ન આવે. કેવું થશે? ફરીથી હું ગ્રાફ બનાવું છું. એક પાઈ બોન્ડ ની વેલ્યુ છે લગભગ 120 આપણે રાખી દઈએ. આમાં હીટ રિલીઝ થઈ 120 કિલો જૂલ. હા, તો મેં તમને લગભગ વેલ્યુ કીધેલી છે. આ પેલા બેન્ઝિન વાળું કરાયું ત્યારે આ લખેલી હતી, આ 120.
આની અંદર છે ને બે પાઈ બોન્ડ છે, તો થાવી કેટલી જોઈએ? તો કે સાહેબ 240, પણ 240 નો થાય. 240 કેમ નો થાય? આમાં રેઝોનન્સ પણ છે ને, જો અહીંયા આગળ થોડું ઘણું રેઝોનન્સ પણ છે, અને એ રેઝોનન્સ હોવાને લીધે થઈ એક્ઝેક્ટ તમે જે વિચારો છો 240 એવું ન થાય. 240 કરતા થોડીક ઓછી મળે તો આમાં હીટ રિલીઝ થાય છે, ચલો -232 કિલો જૂલ. કાયદેસર તો કેટલી હીટ રિલીઝ થવી જોઈતી હતી બોલો? અહીંયા આગળ હીટ રિલીઝ થવી જોઈતી હતી 240, પણ રેઝોનન્સ થાય એટલે થોડુંક સ્ટેબલ બને, સ્ટેબલ બને એટલે નીચે આવે, તો થાય છે 232. એટલે આમાં માની લો કે છે હીટ એન્થાલ્પી ની વાત કરો તો એમાં x હોય, તો આમાં કેટલી હોય? 2x તો હોય, પણ માઇનસ કઈક રેઝોનન્સ એનર્જી માઇનસ થશે. સમજા મેં જે કીધું? હવે તમે છે પર પાઈ બોન્ડે આન્સર લાવજો, પર પાઈ બોન્ડે. તો પર પાઈ બોન્ડ અથવા પર મોલ ઓફ H2, આમાં પાઈ બોન્ડ કેટલો? 1, તો 120 ડિવાઈડ બાય 1, એટલે આન્સર આવ્યો 120. પણ આમાં કરવા જાવ, લ્યો આ 232 ડિવાઈડ બાય કેટલા કરવાના? 2. કઈ વેલ્યુ વધારે મળે? આની મળશે ને, બરાબર? તમને જો એક્ઝામિનર આવી રીતે લખીને આપે કે પર મોલ ઓફ CH2, જવાબ બદલાઈ જશે, બરાબર? પર મોલ ઓફ H2, પર મોલ ઓફ H2, તો તમારો આન્સર છે 2 > 1 ની જગ્યાએ છે કયો બની જશે? 1 > 2. કેમ? તો કે આને ડિવાઈડ બાય x થશે, અને આને ડિવાઈડ બાય છે એ શું કરવા પડશે બોલો? 2x વાળી ડિવાઈડ બાય 2 થઈ જાય, આમાં ડિવાઈડ બાય 1. પર મોલ ઓફ H2, અથવા તો આવી રીતે લખીને આપે પર મોલ ઓફ પાઈ બોન્ડ, બેમાંથી જે લખીને આપે. આમાં જ તમે જે મને કયો, ચલો હમણાં બેન્ઝિન વાળું એક્ઝામ્પલ લીધું તું મેં, નોર્મલી પૂછ્યું છે એક તો તમને, એક નોર્મલ પૂછ્યું છે. આ ક્વેશ્ચન નંબર 4, કમ્પેર HOH. અને સેકન્ડ ક્વેશ્ચન છે 5th નંબરનો, આ જ ક્વેશ્ચન છે, પણ એમાં ખાલી એક એક્સ્ટ્રા એવું આપી દીધું કે પર મોલ ઓફ પાઈ બોન્ડ. બરાબર? HOH પર મોલ ઓફ H2, અથવા પર મોલ ઓફ પાઈ બોન્ડ. પર પાઈ બોન્ડ કેટલા થાય એમ, 1 મોલ પાઈ બોન્ડ માટે કેટલા થાય? મોડાસા સેન્ટર. ત્રીજું, બીજું અને પહેલું. આમાં તો છે ખાલી HOH લખ્યું, એટલે આમાં તો જેટલા પાઈ બોન્ડ વધારે એટલું સારું. તો આની અંદર તો આન્સર આપણો શું આવશે? 3, 2 અને 1. પણ હવે પર મોલ ઓફ H2 કે, પર મોલ ઓફ H2 અથવા તો પર પાઈ બોન્ડ કે, તો તમને એવી સ્ટ્રાઇક થવી જોઈએ મગજમાં કે અહીંયા આગળ પાઈ બોન્ડ પરમેનન્ટ 1 છે, આમાં 1 પાઈ બોન્ડ છે. આની અંદર તમે ચેક કરો તો સાહેબ આ પાઈ બોન્ડ દેખાય છે, બટ ઇટ ઇઝ એકચ્યુઅલી 1.5 આપણને બોન્ડ ઓર્ડર મળે, એટલે પાઈ બોન્ડ તો આમાં 0.5 જ છે. આમાં કમ્પલસરી 1 પાઈ બોન્ડ, આમાં છે પાઈ બોન્ડ કેટલો છે? 0.5 પાઈ બોન્ડ છે. ઓલ ઓવર બોન્ડ તો 1.5 ને, તો એમાં 1 તો સિગ્મા, તો 0.5 કેવો હોય? પાઈ નો. તો આની અંદર તો એની ઇન બિટવીન ક્યાંક રહેતો હશે અહીંયા આગળ. ચલો 1 અને 0.5 ની હું એવી વેલ્યુ લઈ લો કે 0.8 પાઈ બોન્ડ છે. પાઈ બોન્ડ જેટલો વધારે ને એટલી હીટ વધારે રિલીઝ થાય. તો આની અંદર છે એ તમારો આન્સર શું બનવો જોઈએ બોલો? પર મોલ ઓફ H2 માં કયો આવશે? પેલા 1, એની પછી કયો કરી દઉં 2, અને પછી કયો કરી દઉં 3. સમજ્યા તમે મેં જે કીધું? પર મોલ તમે પાઈ બોન્ડ કયો એટલે પાઈ બોન્ડ જ ઓછા થઈ ગયા, આમાં તો રેઝોનન્સ થાય ને. અથવા તો આમાં તમારે શું કરવું પડશે બોલો? આમાં મારે વેલ્યુ x હોય તો આની અંદર મારે 2x માઇનસ રેઝોનન્સ એનર્જી કરવું પડે, ને આની અંદર 3x માઇનસ રેઝોનન્સ એનર્જી કરવું પડે, એટલે ઓલ ઓવર છે એ જવાબ ઓછો થઈ જાય. તો આવા જવાબ આવો આવે ત્યારે જવાબ દેવામાં ધ્યાન રાખવાનું, બરાબર છે? બાકી તો તમે જે સ્ટેબિલિટીની રીતે ઓર્ડર બનાવો છો એ ઓર્ડર બનાવો, બાકી આમાં કોઈ પ્રોબ્લેમ નથી, નોર્મલ જ છે બધા.
પોરબંદર સેન્ટર. પહેલાનો જવાબ આપો. HOH ના જવાબ આપવાના છે, સ્ટેબિલિટી ના નહીં. બરાબર, હીટ ઓફ હાઇડ્રોજનેશન ભણીએ છીએ. જે જેટલો અનસ્ટેબલ એટલી વધારે છે હીટ રિલીઝ કરે. બરાબર છે. અનસ્ટેબિલિટી માટે થઈને તમારે ચેક કરવાના આલ્ફા. આમાં કેટલા આલ્ફા મળે છે? 5 આલ્ફા. 3 + 2 આની અંદર 9 આલ્ફા મળી જશે. આની અંદર 1 આલ્ફા જ મળશે. એક આલ્ફા મળ્યો એટલે ઓછો કહેવાય ને. આલ્ફા જેટલા વધારે એટલી સ્ટેબિલિટી વધારે, હીટ ઓછી રિલીઝ કરે. અનસ્ટેબલ એટલી હીટ વધારે રિલીઝ કરે. અનસ્ટેબલ એટલો હોય એટલી હીટ વધારે રિલીઝ કરે. તમે નોર્મલ વોટર સરફેસ ઉપર અહીંથી પથ્થર મૂકો અને ઉપરથી પથ્થર મૂકો, ઉપરથી મૂકો તો એ અનસ્ટેબલ વધારે ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકે. તો આની અંદર સૌથી વધારે કયો આવશે? 3. પછી કયો લખવું? 1 અને લિસ્ટમાં 2. પ્લીઝ કીપ ઇન માઇન્ડ ધેટ ધીસ ઓર્ડર ઓફ HOH. સ્ટેબિલિટીના ઓર્ડર નથી ભૈયા, તમને અંદર લખેલું આપશે. આ ક્વેશ્ચન સારો છે અને જૂની JEE માં પૂછાયેલો ક્વેશ્ચન છે. JEE માં પૂછાયેલો ક્વેશ્ચન છે. જામનગર સેન્ટર. બોલો. ચલો જોઈએ. ચલો બીજા કોઈને આન્સર આપવો છે? પછી હું શરૂ કરું. બીજા કોઈને આન્સર આપવો હોય તો ટ્રાય કરો. બરાબર, રાજકોટ, મોરબી, જ્ઞાનવેલી. 4, 2, 1, 3. 4, 2, 1, 3. ઓકે. ભુજ. 4, 2, 1, 3. બરોડા. ઓકે. અમદાવાદ સેન્ટર. 3, 1, 4, 2. ચાલો ધ્યાન આપો. તમે છોડો, ચાલો પેલા સ્ટેબિલિટી નો ઓર્ડર બનાવો. આમાં આપણે એક કામ કરીએ, સ્ટેબિલિટી ચેક કરી લઈએ. તો સ્ટેબિલિટી ની અંદર છે એ તમે જોશો ને, તો પેલા તો આની અંદર રેઝોનન્સ થાય છે. આ રેઝોનન્સ તો કે હા, એક્સક્યુઝ મી, ઓકે. ચાલો અહીંયા આગળ છે એ જો, આમાં રેઝોનન્સ તો થશે જ. આ બે માં રેઝોનન્સ થાય, આમાં રેઝોનન્સ ન થાય. કેમ? વચ્ચે sp3 આવી ગયા ને. આમાં પણ નહીં થાય રેઝોનન્સ. તો આ બે સ્ટેબલ. સાહેબ આની અંદર રેઝોનન્સ, આમાં પણ રેઝોનન્સ. હવે ડિફરન્શિએટ ક્યાંથી કરવું? હાઇપર કોન્જુગેશન થી. પહેલી પ્રાયોરિટી રેઝોનન્સ ને, સેકન્ડ પ્રાયોરિટી હાઇપર કોન્જુગેશન ને. તો હાઇપર કોન્જુગેશન ઉપર કેટલા? તો કે અહીંયા 3, અહીંયા આગળ 2 અને અહીંયા આગળ 2, એટલે ટોટલ કેટલા? 7 આલ્ફા. રેઝોનન્સ +7. આમાં સાહેબ ચેક કરો, અહીંયા 2 અને અહીંયા આગળ 1, એટલે રેઝોનન્સ +3 આલ્ફા. તો આ બે તો બહુ જ સ્ટેબલ હશે વિથ રેઝોનન્સ છે. એટલે એમાં સૌથી વધારે સ્ટેબલ કોણ? તો કે 2. એની પછી સ્ટેબલ કયો? 3. હવે આ ને આમાં રેઝોનન્સ નથી થતું, તો આમાં ઓનલી આલ્ફા જો. આમાં આલ્ફા ચેક કરો ભાઈ. આની માટે કેટલા? 3. આની માટે કેટલા? 3. અહીંયા 3 છે ને અહીંયા આગળ પણ 3 છે. બરાબર છે. બે ને 3 અને 3 નો એડવાન્ટેજ મળે છે. 3 + 3 નું કોમ્બિનેશન. અચ્છા, આમાં ચેક કરો તો ભાઈ. આમાં બોલો, અહીંયા આગળ 4 અને 2 એટલે 7 અને આમાં 4. બરાબર, 7 + 4 નું કોમ્બિનેશન. વધારે કોણ સ્ટેબલ નીકળો? 4 વાળો. 1 વાળો લાસ્ટમાં. આનો એક્ઝેક્ટ તમારે આન્સર રિવર્સ કરવાનો છે.
તો હીટ ઓફ હાઇડ્રોજનેશન HOH ઇઝ હાઈએસ્ટ ફોર વોટ 1, પછી કયું આવી જશે બોલો? 1 ની હાઈએસ્ટ નીકળશે, પછી 4, પછી 3 અને લાસ્ટમાં આવશે 2. 1 4 3 2 આવો જવાબ આવશે. આવો કોઈ આન્સર આપેલો કે? જુનાગઢ સેન્ટર તમે મનમાં બોલ્યા હશો, આન્સર બનાવ્યો હશે. તો આવી રીતે શરૂ કરવાનું, બરાબર? સર ચાલો, આ તો હેલું છે હો. હવે આમાં નો કહેતા. અમદાવાદ સેન્ટર જવાબ આપો. 2 1 આમાં અનસ્ટેબલ તો આ છે. રિંગ ની અંદર 4 મેમ્બર નાની રિંગમાં તમે મૂકો પાઈ બોન્ડ તો અનસ્ટેબિલિટી આવે. 2 ગ્રેટર ધેન 1. ચલો, કાલે તમને કીધું તું આ પાઈ બોન્ડ એકબીજાને રિપલ્શન કરે, આ અનસ્ટેબલ કહેવાય. આમ તો છે બે માં પાઈ બોન્ડ સેમ છે, ડીયુ સેમ છે, તો આઈસોમર જ થયા. ફંક્શનલ ગ્રુપ આઈસોમર કહેવાય આને, બરાબર? શું આવશે? 2 ગ્રેટર ધેન 1. જુનાગઢ સેન્ટર આનો જવાબ બોલો. હાલો સર. બોલો. સર 2 મિનિટ. આમાં ક્યાં 2 મિનિટ થાય એવું છે? પોરબંદર. that 2 1 3 ચલો, અહીંયા આગળ છે આ અનસ્ટેબલ છે, બરાબર? આમાં સૌથી ઓછા આલ્ફા મળે છે એટલે 2 પહેલા આવશે. એની પછી અહીંયા તો 10 મળે છે, આમાં 10 નથી થતા, તો 1 લઈ લો. અને અહીંયા આગળ 3. હાલો. બોલો. 2 ગ્રેટર ધેન 1. આમાં ઓછું સ્ટેબલ છે, હીટ વધારે રિલીઝ થાય. મોરબી સેન્ટર આન્સર આપો લાસ્ટ વાળાનો. જો આમાં શું જોશો? આમાં સાહેબ રેઝોનન્સ થાય તો કે હા. આની અંદર છે રેઝોનન્સ ન થાય, એમાં રેઝોનન્સ થશે તો કે હા. હવે અહીંયા રેઝોનન્સ નથી થતું, આ બે સ્ટેબલ કહેવાય, આ અનસ્ટેબલ કહેવાય, તો આમાં સૌથી વધારે હીટ રિલીઝ થાય એટલે પહેલા અહીંયા આગળ 2. એની પછી અહીંયા આગળ છે એ જુઓ તો હવે આઈ રેઝોનન્સ ને આઈ રેઝોનન્સ, રેઝોનન્સ કોમન થઈ ગયું તો આમાં એડ કરો, અહીંયા 2 આલ્ફા મળશે. આની અંદર છે એ ચેક કરો તો રેઝોનન્સ, પણ અહીંયા આગળ 3 અને અહીંયા આગળ 3 એટલે 6 આલ્ફા. વધારે સ્ટેબલ આ છે, ઓછી હીટ રિલીઝ કરશે એટલે અહીંયા આગળ છે એ 1 અને લાસ્ટ ની અંદર 3. બરાબર? નો રેઝોનન્સ પહેલા, પછી બે રેઝોનન્સ વાળા, એમાં પછી આલ્ફા એડ કરી દેવાના, હાઇપર કોન્જુગેશન. ઓકે, તો આ આપણે છે એ ઓર્ડર જોયા. કોના ઓર્ડર જોયા? HOH. હવે નવું શીખવાડું, આનું આ તે પણ થોડુંક અલગ. આને બોલાય HOC, હીટ ઓફ કમ્બશન. હીટ ઓફ કમ્બશન છે, આને શું લખાય? HOC. આની અંદર આપણે કમ્બશન કરીએ ને તમને ખબર છે આ પણ નેગેટિવ જ હોય. એન્થાલ્પી ઓફ કમ્બશન આ થર્મોડાયનેમિક્સમાં તમે કરી ગયા, મારે ખાલી યાદ અપાવવાનું છે. અચ્છા, આમાં તમે કોઈ પણ હાઇડ્રોકાર્બન લઈ લો ને કમ્બશન કરાવો છો, આવી ફોર્મ્યુલા પણ કંઈક શીખ્યા છે. અચ્છા, મોલ કન્સેપ્ટમાં પણ આવી ગયું. આ કોની હારે રિએક્શન કરાવવાનું હોય કેમ લખતા હતા? X
x પ્લસ y/4 O2 આવું કાંક આવે છે ભાઈ. આવું મોલ કન્સેપ્ટમાં ક્યાંક લખ્યું છે તમે. એટલે હીટ રિલીઝ થાય અને આની અંદર પણ છે એ કન્સેપ્ટ તો આ જ આવશે. અહીં આગળ રિએક્ટન્ટ, અહીં આગળ પ્રોડક્ટ. હીટ રિલીઝ થાય, હીટ ઓફ કમ્બશન કહેવાય. ડેલ્ટા HC આની માટે છે એ નેગેટિવ જ હોય, પેલાની જેવું જ છે. પણ આમાં ફોર્મ્યુલા ખાલી શું બદલાય? કેટલા CO2 બને એને અકોર્ડિંગલી હીટ મેઝર થાય. કેટલા CO2 ને કેટલા H બને ને એની આધારે. આપણે તો આમાં કાર્બનને ફોકસ કરવા, હાઇડ્રોજનને મૂકો ઘડીક તડકે. તો પેલું તો અહીં આગળ શું ફોકસ કરશો તમે? HOC ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પેલામાં આવતા હતા પાઈ બોન્ડ, આની અંદર આવશે નંબર ઓફ કાર્બન અને હાઇડ્રોજન. જેટલા કાર્બન હાઇડ્રોજન વધારે એટલી હીટ વધારે રિલીઝ થાય. અને સેકન્ડ આ તેવું જ કહેવાશે ને, HOC ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ફોર આઇસોમર્સ. આ તમને હવે સમજાઈ ગયું છે ભાઈ. સ્ટેબિલિટી વધારે તો HOH ઓછી, હીટ ઓછી રિલીઝ થાય. ચલો માનો કે ભાઈ આગળ છે મારી પાસે પ્રોપેન છે, આવી રીતે છે ઈ આઇસોબ્યુટેન, નિયો, પેન્ટેન. 3 કાર્બન, 4 કાર્બન, 5 કાર્બન. કાર્બન વિધા CO2 વધારે બનશે, હીટ વધારે લિબરેટ થાય. 3 to 1. 3 to 1. પણ માનો કે હવે તમને આવું એક્ઝામ્પલ આપ્યું છે, તો આમાં તમે જો બધે કાર્બન હાઇડ્રોજન સેમ જ છે. કાર્બન હાઇડ્રોજન સેમ નીકળે તો પછી શું કરવાનું? સ્ટેબિલિટી આઇસોમર થઈ ગયા ને, આઇસોમર. આને આઇસોમર નો કહેવાય, આમાં તો ફોર્મ્યુલા અલગ અલગ છે. તો હવે કાર્બન હાઇડ્રોજન સેમ થઈ ગયા તો હવે શું કરશો? સ્ટેબિલિટી જેની વધારે એની HOC ઓછી, હીટ ઓફ કમ્બશન ઓછી. તો આમાં હાઈએસ્ટ આવશે 1, પછી આવશે 3 અને લાસ્ટમાં આવશે 2. પેલાની જેમ જ છે પણ ખાલી ટર્મિનોલોજી ચેન્જ થઈ અને નામ શું થઈ ગયું? હીટ ઓફ કમ્બશન. બરાબર? આમાં દહન કરવાનું હતું, કમ્બશન. અને પેલામાં છે એ રિડક્શન કરતા હતા. હાલો આવો ક્વેશ્ચન તમને આપ્યો છે. સાયક્લો પ્રોપેન, સાયક્લોબ્યુટેન. અને આનો આ જ ક્વેશ્ચન છે ને એમાં થોડોક ચેન્જ. ચાલો આમાં નોર્મલ HOH કહેવાનું છે તમારે, અને આની અંદર છે ઓલો ફેરફાર કરીને આવું આપી દે. અહીંયા 3 મેમ્બરની રિંગ, 4 મેમ્બરની રિંગ, 5 ની રિંગ અને 6 ની રિંગ. આમાં એવું તમને કે પર મોલ ઓફ CH2, પર મોલ ઓફ CH2. આમાં તો તમે ક્લિયર હશો, કાર્બન 3 છે, 4 છે, 5 છે અને 6 છે. તો આમાં તો ભાઈ આવું બરાબર છે કે 4 વાળો વધારે નીકળશે, પછી 3 વાળો, 2 વાળો અને પછી 1 વાળો. આ તો નોર્મલ છે. આની કરતા વધારે હોય, 4 વાળું વધારે, 1 કરતા 2 વધારે, 2 કરતા 3. બરાબર? કાર્બન વધે, હીટ વધે. પણ અહીં આગળ આવો, પર CH2 પૂછ્યું તો આમાં તમે જુઓ ને તો ડિવાઈડ બાય 3 થાય, ડિવાઈડ બાય 4, ડિવાઈડ બાય 5 ને ડિવાઈડ બાય 6. આમાં મેક્સિમમ સ્ટ્રેન છે. હવે બધા એક લેવલ ઉપર આવી ગયા. CH2 એટલે બધાની એનર્જી લેવલ સરખું, પણ એમાં પણ આ સૌથી વધારે સ્ટેબલ છે. તો ડિવાઈડ બાય 6 કરો એટલે આનો આન્સર છે એ બહુ ઓછો થઈ જાય. પર CH2 કરી નાખો, આમાં બધામાં CH2 જ હોય. જો આને તમે કેમ કે બોલો CH2 થાય, આવું તો કહી શકાય. આ CH2 4 ટાઈમ્સ. તો પર મોલ ઓફ CH2 કરો તો આને ડિવાઈડ બાય 3 થાય, અહીંયા 4 થાય, 5 થાય, 6 થાય. એમાં મેક્સિમમ અનસ્ટેબલ આ, કારણ કે એની અંદર રિંગ સ્ટ્રેન. તો તમારો આન્સર છે એ ચેન્જ થઈ જાય અને હવે તમારો આન્સર આવો આવશે 1, 2, 3 અને 4. પર મોલ ઓફ CH2 કયો એટલે પતી જાય. જવાબ બદલાઈ ગયો આખો તમારો.
ચાલો આવું બધા આપેલા છે સ્ટ્રક્ચર. તમે લોકો મને જવાબ વિચારીને કહેશો. જ્ઞાનવેલી આન્સર આપો. One is greater than two is greater than three. જો આની અંદર કાર્બન વધારે છે, 3 ને 3 6 છે, આમાં કાર્બન 5 થયા, આની અંદર 4 જ છે, કાર્બન ઓછા થાય છે. 1 2 3. જામનગર રાધિકા. 3 greater than 2 is equal to 1. ઓકે, હવે આમાં કાર્બન જોવો તો 8 કાર્બન છે. આની અંદર છે એ કાર્બન જોવો તો 8 કાર્બન છે. આની અંદર કાર્બન જોવો તો આમાં કેટલા કાર્બન થયા બોલો? 9 કાર્બન થયા. હાઈએસ્ટ કાર્બન આની અંદર છે તો આમાંથી હીટ વધારે રિલીઝ થશે. હવે આમાં તો બે 8 અને 8 છે તો ધે આર આઇસોમર્સ. યસ ઓર નોટ? તો કે હા. અને આઇસોમર હોય તો શું ચેક કરવાનું? સ્ટેબિલિટી. તો સ્ટેબિલિટીમાં તમે જો 5 ની રિંગ છે ને આમાં તો 3 ની રિંગ છે ને, 3 ની રિંગ અનસ્ટેબલ હોય. અચ્છા, રિંગ અનસ્ટેબલ તો હીટ વધારે રિલીઝ કરશે. તો તમારો આન્સર છે એ શું આવવો જોઈએ? 3 પછી 2 ને પછી આવવો જોઈએ 1. ઇક્વલ ટુ નો આવે. ચલો રાજકોટ. One greater than two. 1 ગ્રેટર ધેન 2 ખોટો જવાબ છે કે સાચો જવાબ છે? અચ્છા, પેલા તો જુઓ અહીંયા પાઈ બોન્ડ કેટલા છે? 1 2 3 4. અહીંયા કાર્બન કેટલા? 1 2 3 4. અચ્છા, આની ફોર્મ્યુલા શું છે? C4H6. આની ફોર્મ્યુલા C4 અને H6 આઇસોમર્સ જ છે. તો સ્ટેબિલિટી હું તમને યાર કેટલી વખત કઈ થાકી ગયો કે આમાં પાઈ બોન્ડ નું રિપલ્શન હોય બાજુમાં ક્યુમ્યુલેટેડ ની અંદર, તોય તમે લોકો નથી સમજતા. 2 ગ્રેટર ધેન 1. ચલો આની અંદર છે ઈ બોલો. મોરબી સેન્ટર. 1 greater than 2. 1 ગ્રેટર ધેન 2. કેમ? હાઇડ્રોજન ઓછા આવી ગયા. બરાબર છે. આમાં હાઇડ્રોજન નો ફેરફાર છે ભાઈ. 1 વધારે આવશે 2 કરતા. 2 હાઇડ્રોજન, આમાં 1 મોલ H2O વધારે બનશે, આમાં 1 મોલ H2O ઓછો બનશે. બરોડા. Sir, one greater than two. આ 2 વાળું રેઝોનન્સ સ્ટેબિલાઇઝ છે, આમાં રેઝોનન્સ નો થાય.
બાકી તો બધું હરખું જ છે. ડીયુ સેમ હોય અને ડીયુ સેમ હોય ને અને બાકીનું બધું હરખું હોય ને એટલે ઈ આઇસોમર્સ ઓટોમેટિક બની જ ગયા હોય. આની અંદર છે એ આવવો જોઈએ 1 ગ્રેટર ધેન 2. ઓકે, તો HOH, HOC આના બધાના આપણે ક્વેશ્ચન જોઈ લીધા. હવે આવતીકાલે છે એ સ્ટેબિલિટી કમ્પેરિઝન ની વાત કરશું આપણે આગળ. બરાબર છે? ચલો અહીં સુધી રાખીએ છીએ. બપોરે લેક્ચર બનશે તો તમને સૂચના આપી દેશે. બપોરે જો લેક્ચર હશે ને મારો તો ઓકે, મિત્ર પછી કાલે મળીએ છીએ. ચલો અહીં સુધી રાખી દઈએ.